નમસ્કાર. ચાલો આજે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના એક ખૂબ જ રોમાંચક પાસાને સમજીએ અને એ છે ડિજિટલ શિક્ષણ. ટેકનોલોજી આપણા સૌના જીવનને તો બદલી જ રહી છે, પણ હવે એ શિક્ષણને કેવી રીતે અને કેટલી ઝડપથી બદલી રહી છે તે જાણવા માટે તૈયાર થઈ જાઓ. ખબર છે, આ એક જ વાક્ય છે ને, એ આખી નવી શિક્ષણ નીતિનો પાયો છે. એનો સીધો સાદો અર્થ એ છે કે ભણતર હવે 4 દિવાલોની બહાર નીકળી ગયું છે. ઓનલાઈન લર્નિંગ હોય, સ્માર્ટ ક્લાસ હોય કે પછી જાતજાતના ડિજિટલ સાધનો, આ બધું જ હવે શિક્ષણનો એક અતૂટ હિસ્સો બની ગયો છે. અને બસ આ જ કારણે NEP 2020માં ડિજિટલ શિક્ષણ પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. તો સવાલ એ થાય કે આ ડિજિટલ શિક્ષણ એટલે આખરે છે શું? શું એનો મતલબ ખાલી ઓનલાઈન ક્લાસીસ થાય કે પછી એનાથી પણ કંઈક વિશેષ છે? NEP 2020 એને કઈ રીતે જુએ છે? ચાલો એની વ્યાખ્યાથી જ શરૂઆત કરીએ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો ડિજિટલ શિક્ષણ એટલે ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ કરીને જ્ઞાન અને કૌશલ્ય મેળવવું. આમાં ઓનલાઈન ક્લાસ તો આવે જ, પણ એની સાથે સાથે ઈ-બુક્સ, વિડિયો અને ઇન્ટરેક્ટિવ એપ્સ જેવી ઘણી બધી વસ્તુઓ પણ સામેલ છે. આ બધું જ શિક્ષણને વધુ રસપ્રદ અને આકર્ષક બનાવે છે. તો ચાલો હવે એના મુખ્ય ભાગોને જરા નજીકથી જોઈએ. આમાં આવે છે ટેકનોલોજી આધારિત સૂચનાઓ, જુદા જુદા ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ્સ, ઈ-બુક્સ અને વિડિયો જેવી ડિજિટલ સામગ્રી અને ક્લાસરૂમમાં સ્માર્ટ બોર્ડ જેવા સાધનો. આ બધું ભેગું મળીને એક એવું વાતાવરણ બનાવે છે કે શિક્ષણ ગમે તે સમયે અને ગમે તે જગ્યાએથી મેળવી શકાય. પણ વિચારો, શિક્ષણમાં આટલો મોટો ટેકનોલોજીકલ બદલાવ લાવવો હોય તો કોઈક તો જોઈએ ને જે સાચી દિશા બતાવે. એક મજબૂત માર્ગદર્શક સંસ્થાની જરૂર તો પડે જ ખરું ને. બસ આ જ કામ માટે NEP 2020એ NETFની સ્થાપનાની ભલામણ કરી છે. નેટ એટલે કે નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ. આ ફોરમ આખા દેશમાં શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગ માટે એક કેન્દ્રીય સંસ્થા તરીકે કામ કરશે, જે શાળાઓ, કોલેજો અને શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપશે. તો હવે નેટ ફર્ઝ કરશે શું? એનું કામ શું હશે? જુઓ, મુખ્યત્વે 3 કામ છે. પહેલું તો શૈક્ષણિક સંસ્થાઓને ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો એ બતાવવું. બીજું, આપણા શિક્ષકોને સમયની સાથે અપડેટ રાખવા માટે ડિજિટલ ટ્રેનિંગ આપવી. અને ત્રીજું, શાળાઓને ટેકનોલોજીને તેમના રોજિંદા અભ્યાસક્રમમાં સરળતાથી જોડવામાં મદદ કરવી. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે, ખાસ કરીને જે લોકો ટેટ કે ટાટ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે. પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ શકે છે કે NETFનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? અને એનો જવાબ એકદમ સીધો અને સચ છે. શિક્ષણમાં ટેકનોલોજીના સંકલન માટે માર્ગદર્શન પૂરું પાડવું. બસ આ એક વાક્યમાં જ NETFના આખા કામનો સાર આવી જાય છે. ચાલો હવે નેફ્ટની ભૂમિકા તો સમજાઈ ગઈ, પણ હવે એ જોઈએ કે આ ડિજિટલ શિક્ષણ માટે કયા ચોક્કસ સાધનો અને પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવી છે. આમાં કેટલાક મુખ્ય ઉદાહરણો જોઈએ. સૌથી મોટું નામ છે દીક્ષા પ્લેટફોર્મનું. આ એક સરકારી પોર્ટલ છે અને સાચું કહું ને તો એ શૈક્ષણિક સામગ્રીનો ખજાનો છે. તેના પર ઈ-બુક્સથી લઈને વિડિયો સુધી બધું જ છે. એ સિવાય જાતજાતની ઓનલાઈન લર્નિંગ એપ્સ, ડિજિટલ પાઠ્યપુસ્તકો અને ક્લાસરૂમમાં સ્માર્ટ બોર્ડ જેવા સાધનોનો પણ ભરપૂર ઉપયોગ થશે. એક વાત તો પક્કી છે, જ્યારે ભણાવવાની રીત બદલાય, સાધનો બદલાય તો પછી ભણાવનારની ભૂમિકા કેમ ન બદલાય? સ્વાભાવિક છે, એ પણ બદલાવી જ જોઈએ. તો NEP 2020 આ બદલાવને કેવી રીતે જુએ છે? ચલો એ સમજીએ. પહેલાં કેવું હતું? શિક્ષક એટલે ઇન્સ્ટ્રક્ટર, મતલબ કે જે માહિતી આપે, સૂચના આપે. પણ હવે ભૂમિકા છે ડિજિટલ ફેસિલિટેટરની. એટલે કે એવા વ્યક્તિની જે વિદ્યાર્થીઓને ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાતે જ શીખવાનો રસ્તો બતાવે અને એમાં મદદ કરે. તો આ નવા ડિજિટલ ફેસિલિટેટરના સાધનોના બોક્સમાં શું હોવું જોઈએ? કઈ આવડત હોવી જોઈએ? આમાં ઓનલાઈન ભણાવવાની ક્ષમતા, પોતાની શૈક્ષણિક સામગ્રી બનાવવાની આવડત, ઓનલાઈન ટેસ્ટ લેવા માટે સ્માર્ટ ટૂલ્સનો ઉપયોગ અને વર્ચ્યુઅલ ક્લાસરૂમનું મેનેજમેન્ટ કરવું, આ બધું જ સામેલ છે. ચાલો તો હવે ફટાફટ એક નજર નાખી લઈએ એ બધા મુખ્ય મુદ્દાઓ પર જે પરીક્ષા માટે ખૂબ જ કામના છે. તૈયાર છો? આ એક ક્વિક રિવિઝન જેવું સમજો, જેથી બધું યાદ રહી જાય. ચલો, પહેલો સવાલ. નેટફેવનું પૂરું નામ શું છે? એ છે નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ. સરસ. બીજો સવાલ. NEP 2020માં ટેકનોલોજી પર આટલો બધો ભાર કેમ મૂકવામાં આવ્યો છે? શું કારણ છે? કારણ કે આનો મુખ્ય હેતુ શિક્ષણની ગુણવત્તા સુધારવાનો છે. ઓકે. ત્રીજો સવાલ.
ડિજિટલ લર્નિંગનો મુખ્ય ધ્યેય શું છે? ધ્યેય એ છે કે શિક્ષણ બધા સુધી પહોંચે, વધુ સુલભ બને અને આધુનિક સમય સાથે તાલ મિલાવે. અને છેલ્લો સવાલ, દીક્ષા શું છે? એકદમ સરળ. એ સરકારનું એક ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ છે. તો આખા વિશ્લેષણનો સાર શું નીકળો? એ જ કે હવે ડિજિટલ ટેકનોલોજી એ કોઈ વૈકલ્પિક વસ્તુ નથી, પણ શિક્ષણનો એક અતૂટ હિસ્સો બની ગઈ છે. એનઈપી 2020 માને છે કે ટેકનોલોજીના સાચા ઉપયોગથી શિક્ષણ વધુ અસરકારક બની શકે છે. પણ અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે, જેના પર વિચાર કરવો જરૂરી છે. જેમ જેમ ટેકનોલોજી કેન્દ્રમાં આવતી જશે, તેમ તેમ શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના માનવીય જોડાણનું શું થશે? તેની ભૂમિકા કેવી રીતે વિકસિત થશે? આ પ્રશ્ન પર જરૂર વિચાર કરજો.